દોસ્તો ગુડ મોર્નિંગ તમને બધાને આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કરીમનગર પાર કરી લીધું છે અને બસ બાયપાસમાં ખાલી આવી ગઈ આપણે રોડ આ કરીમનગર છે. તમે આગલા વિડીયોમાં બે ત્રણ વિડીયોમાં જોયું છે, ત્રણ ચાર દી પહેલાં નેક્સ્ટ વિડીયોમાં તમે જોયું છે ગાયલો કરીમનગર જે તેલંગાણામાં આવેલું છે. સામો છે ડેમ છે. આ રીતનો નજારો છે, જોરદાર લોકેશન. તો ભાઈ નદી છે, આ ડેમ છે. આપણે ખાલી મારવાનો છે લેફ્ટ સાઈડમાં. અહીંથી આપણે લેફ્ટ સાઈડમાં ઠોક મારવાનો છે. આ બીજો રોડ જાય હૈદરાબાદ 160 કિલોમીટર છે હૈદરાબાદ થાયથી. એ આપણે હવે ટર્ન મારવાનો. અહીંથી ટર્ન મારવાનો. માઇન છે ડુંગર થોડી પાણા કાઢે જોઈ શકો તો. મોટા મોટા પથ્થર કાઢેલા છે, 5 ટન 10 ટનના, 10 ટન 5 ટન 6 ટન એવા ભારે પથ્થર કાઢેલા છે. અત્યારે આપણે તેલંગાણામાં હાલે છીએ કરીમનગર પાર કરી વરંગલની પહેલાં પહોંચવા આવ્યા છીએ આપણે, બરાબર. આજે આપણો અફઝલભાઈ ચોથો દિવસ છે ને આપણે. ચોથો દિવસ છે. આપણે મંગળવારે 13 તારીખે આપણે નીકળ્યા હતા. 14, 15, 16 તારીખ છે આજે. હા, 4 દિવસ થઈ ગયા આપણે ગુજરાત ભાવનગર નીકળતા. આપણે ભાવનગરથી નીકળ્યા મંગળવારે. આપણે અહીંયા પહોંચતા વરંગલની પહેલા જઈએ આપણે 4 દિવસ, ચોથો દિવસ છે આજે. આજે સાંજ સુધીમાં આપણે કંપની ઠેકાણે પહોંચવાનું છે. આપણે જવાનું છે વિજયવાડાથી 60 કિલોમીટર. હનુમાન નગરથી 20-25 કિલોમીટર થાય છે. આપણી સાથે બની રહેજો. આપણી ચેનલમાં જો નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર સૌ મિત્રો વિડીયો તમને જોવા કન્ટિન્યુ આપી રહેજો. આવા નવા વ્યૂ તમને જોવા મળશે, મસ્ત મજા નજારા જોવા મળશે. અમે જે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કઈ રીતના ટ્રકમાં લાઈફ પસાર કરીએ છીએ આપણી, બરોબર. ને ફોલો કરતા રહેજો. આ બધા તમને વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં, બરોબર. તો આપણી સાથે બને રહેજો મિત્રો, બરોબર. ઓકે, રાઈટ. ગોપાલભાઈની હોટલ છે જે વરંગલની પહેલાં આવે છે. વરંગલ અહીંથી 25-30 કિલોમીટર છે, બરોબર. અફઝલભાઈ અહીંથી વરંગલ 25-30 કિલોમીટર છે. હા, પહેલાં હોટલ આવે. અમે ટાયર બાય જોઈ લઈએ. ટાયર બાય છે બરોબર. તો આપણે હવે અહીંથી ચા પાણી પીશું, પછી અહીંથી નીકળશું 15-20 મિનિટ રહી, બરોબર. હવે ક્યાં હવે અવાજ આવે છે જ્યારે થોડોક કોલ થાય ને પછી આપણે આગળ કામ. અત્યારે તો ઓછો આવે છે, અત્યારે બંધ થઈ ગયો છે. અવાજ આવે પણ નોર્મલ થઈ ગયો છે. કરાવીને ફાયદો નથી, ટાઈમ વેસ્ટ કરવો નથી, કેમ કે હજી આપણે 300 કિલોમીટર કાપવાનું છે. બરાબર છે. આપણી પાછળ ગાડી ઊભી છે આપણી અફઝલભાઈ. હા, ચા પાણી ચા પાણી પીવા છે. ચાલો દોસ્તો, તમે ચા પાણી પીવા બધા. હા, વરંગલ ગામમાં આવી ગયા. નો એન્ટ્રી છે. આપણે કોઈ એક માણસ આવે ને આપણે અમારું ગાઈડ મળી જાય આપણને, તો આપણે ગાઈડ લઈને અહીં નીકળવું, બરોબર. તમે અફઝલભાઈ, કારણ કે નો એન્ટ્રી છે સિટીમાં. ભાઈ આવી ગયા ગાઈડ, એ આપણને વરંગલ સિટી પાર કરાવી લે છે, બરોબર ને ભાઈ? હા, બોલો. વરંગલ પાર કરવા પાર કરી લીધું છે. વરંગલ ગામમાં હાલીએ છીએ આપણે. સિટી છે વરંગલ. જો અહીંની બસો આ રીતની બનાવેલી હોય. ગણપતિ
ગણપતિ બને છે ભાઈ, ગણપતિની બધી મૂર્તિ બને છે. આપણે સર્કલ આવી ગયા, આપણે ટર્ન મારવાનું છે. અફઝલભાઈ તમને દેખાડશે. અફઝલભાઈ દેખાડો ફટાફટ. રાઈટ હા આ બધું રાંધો લેફ્ટ. રાંધો સિટી બહાર કરી દીધું. હવે આપણે ખમામ રોડ ઉપર નીકળી ગયા છે આપણે, બરોબર. આ સીધો આપણે ખમામ ગયા. હવે ખમામથી આપણે કલડું ગામ આવે, કલડુંથી આપણે અંદર જવાનું છે, બરોબર. આપણી સાથે બનાવી દો. આપણી ચેનલમાં વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ભૂલતા નહીં. મારું ભાવનગર, બરોબર. તો ચાલો બીજું આપણે હજી રનિંગ જ રાખીએ છીએ ત્યારે, અને પૂરી કોશિશ કરીએ કે આપણે સેન્ટર જે ખાલી કરવાનું છે ત્યાં પહોંચી જઈએ સાંજ સુધીમાં. તો આપણી સાથે બને રહેજો બીજું આપણી ચેનલમાં, બરોબર. ચાલો મિત્રો, આપણી આ હોટલ છે જે આપણે ખમામથી વરંગલ રોડ ઉપર આવે છે. જે ખમામથી તમે આવતા હોય તો ડ્રાઈવર સાઈડમાં ખાલી સાઈડમાં આવે, ને વરંગલથી તમે આવતા હોય, આ વરંગલથી તમે આવતા હોય તો ડ્રાઈવર સાઈડમાં હોટલ આવે છે. મારવાડીની હોટલ છે. આ રીતનું હોટલનો વ્યૂ છે. સામે નાવા ધોવાનું છે. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણા ભાઈ ગયા છે અફઝલભાઈ ગાડીએ, એ હમણાં આવશે. તો આપણે અહીંયા જમવાનો ઓર્ડર આપી દીધો છે, બરાબર. આપણા સરસ મજાના ખાટલા છે, પઠ્ઠા છે, પંખા તો છે નહીં, પંખો એક જ છે. આપણે ઠંડી પાણીની બોટલ બી છે, કારણ કે અહીંયા ગરમી ફૂલ થાય છે. અને વાત જ જવા દો, તડકો એટલો ખૂબ પડવા મળ્યો છે અત્યારે. આ ભાઈ અમારા ભાઈ, આ ભાઈ હોટલ માલિક છે અમારા. આ ભાઈ હોટલ માલિક છે પોતે, બુરાભાઈ, બરોબર. ચાલો મિત્રો, જમવાનું લાવશે બુરાભાઈ. જમવાનું લેતા હાલો. હવે ફાઇનલી આવી ગયા છે. ડુંગળી છે, મરચાં છે, લીંબુ બી છે, આપણે વાલી એવી છાશ છે, આ રોટલી છે, બાજરાનો રોટલો બી છે. બધી રીતની આઈટમ આપણે જમવાની આવી ગઈ છે. તો અફઝલભાઈની વાત જોવાની છે. અફઝલભાઈ આવે એટલે આપણે ચાલુ કરી નાખીએ. તો ચાલો મિત્રો, જમવા પહેલેથી કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે ગાડી આવી ગયા છે. અવાજ આવે પણ ખ્યાલ નથી પડતો શું અવાજ આવે. પિસ્ટલ બી ટાઈટ છે. આપણી ગાડી છે ભાઈ. તમે જાઓ ફટાફટ લેતા વાલો. તો મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ, બરોબર. ગેટનો હાલો, તમે પોગો ને આવું હાલો. આપણી ગાડી ઊભી છે, આપણે રોડ ઉપર રાખી દીધી છે. ગેસનો બોટલ ખાલી થઈ ગઈ છે, આપણે પૂરાવી દઈએ. હા, બધું સંભાર બકાલું બધું મળે છે અહીંયા. શાકભાજી, તેલ, મરચું, મીઠું, હળદર, આ તે જે કાંઈ ટોટલ વસ્તુ કરિયાણા દુકાન છે. બોટલ भी कैसे पूरे से ये भैया कौन सा गाँव है? ये कौन सा गाँव है? हिंदी नहीं हिंदी ले ये भाई हिंदी नहीं समझते इंग्लिश हमको नहीं आता. खाली इंग्लिश आवड़े है ने, हिंदी नहीं आवड़तो. इंग्लिश થાકી ગયા પણ કાંઈ સમજતા નથી. કેવા અફઝલભાઈ? हाँ ये के इंग्लिश ने तेलुगु दो भाषा समझते हैं, हिंदी नहीं આ જો આ समझते. કાકા આવ્યા ને એને આવડે છે. थोड़ा थोड़ा आता है, कम હે કયું લેવાનું છે? હા મેં નો ભાવ અને 130 આનો 150 એ લઈ લઉં. કયું લેવું છે?
હા સારું લાગે. તમને કયું સારું લાગે? આ કાકા હિન્દી પાવરફુલ સમજો. કયું લીધું? ગુજરાતમાં 3-4 વર્ષ કાઢે એટલે હિન્દી થોડું ઘણું આવડે છે. આપણે બધો સામાન લીધો, ગેસની બોટલમાં ઉપર સ્ટી ડીશે નવી ફિટ કરાવી દીધી છે. આપણે સામાન બધું આવી ગયો, ચા પછી નાવાનો સાબુ શેમ્પू બધું લઈ લીધું છે. तो काका ये कौन सा गांव है? तरूर। यहाँ से खम्मम कितना? 60 खम्मम कितना? 60 किलोमीटर। खम्मम અહીંથી 60 કિલોમીટર થાય. વરંગલ कितना होगा? 60 કિલોમીટર. એની વચમાં દુકાન આવે છે કાકાની. આ રીતની દુકાન છે. આપણી ગાડી ઊભી છે. 2 દુકાન છે બાજુમાં. આ કાકાની દુકાન છે. ઉપર મકાનનું કામ ચાલુ છે. બરોબર. તમારે કોઈ પણ વસ્તુ લેવી, કેરબા છે, ડોલું છે, ટોટલ વસ્તુ તમને બધો સામાન તમને અહીંયા મળી રહેશે. ખાસ કરીને દુકાને આવજો, કાકાને સપોર્ટ કરજો. કારણ કે ગુજરાતમાં 3 થી 4 વર્ષ કાકાએ કાઢ્યા હતા, બધું સમજે છે. તો બરોબર, પાણી બોટલ આપણે બધું કમ્પ્લીટ લઈ લીધું છે. તો ચાલો મિત્રો અહીંથી રજા લઈએ, કાકાને પૈસા ચૂકી દઈએ. તો આપણે ખમ્મામમાં પહોંચી ગયા છે. ખમ્મામ ગામમાં એન્ટર થવાની તૈયારી છે આપણે અત્યારે. અફઝલભાઈને કાર લેવા મોકલ્યા છે. અમે ટ્રાન્સપોર્ટ છે. જો આ બધી પોરબંદરની ગાડીઓ બધી અહીં ઊભી રહેશે. આપણે જાણો ચાની હોટલ છે, એટલે ચા પી લઈએ. તો કાર લેવા ગયો છે, આવે છે. હા ભાઈ, ચા બનાવે છે કાઠિયાવાડી, જોરદાર સ્પેશિયલ કડક મીઠી બનાવે છે. આપણે ચા પીવા ઉભા રહ્યા. અને અફઝલભાઈ પાણીના બોટલ બધી ભરી લેજો, બધી ઠંડી બોટલ ભરી લીધી છે. બરોબર, વાંધો નહીં, હાલે. આમાં ગોવિંદાનું ફિલ્મ ચાલુ છે અહીંયા. ચા બની રહી છે આપણે કાઠિયાવાડી. અહીંથી પી નીકળીએ આપણે ચા પીને. ચા આવી ગઈ છે. અફઝલભાઈ ચા આવી ગઈ ને? યસ, ચાનો. જો આપણે મિત્રો ચા પાણી પીને નીકળી ગયા હતા. ખમ્મમ ગામ પાર કરવાનું છે. આ નદી છે જોરદાર, પાણીનો વ્યૂ જોરદાર છે. અફઝલભાઈ તમને દેખાડશે. અફઝલભાઈ દેખાડે પાણીનું નવું પાણી. એકદમ નવું પાણી, ચોખ્ખું પાણી, ક્લિયર. ખમ્મમ નદીનો બ્રિજ છે. આ લોકેશન છે, આપણે જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે આપણે ખમ્મમ સિટી પાર કરી લઈએ. કામમાં આપણે હાલ્યા જઈએ છીએ. જોરદાર નજારો ખમ્મમનો. ભાઈ ભાઈ ભાઈ, પાણાનું ગ્રેનાઇટ સિટી કહેવાય ને. શું કહેવાય? ગ્રેનાઇટ સિટી, માર્બલની સિટી. અમારો આ દુકાન છે. માલ મસાલા બનાય મક્કલ ન કરો એકલા. મસાલા બનાય કરો એકલા. મસાલા 35 વાળો કયો બનાવો છે? 35 વાળો 135 નો 20 વાળો મસાલો બનાવી દો મારા ભાઈ. તમારો આભાર. તમારે દોસ્તો ખાવો હોય તો ચાલો અહીંયા આવો મારી ભાઈ. અલ્તાફભાઈ પાસે દુકાન લઈને જ બેઠા છે. આ રીતનો નજારો છે આપણે ખમ્મમનો. કારણ કે અહીંયા નો એન્ટ્રી કોઈ વસ્તુ લાગતું નથી, એટલે આપણે ટેન્શન નહીં, ફ્રી આવો. ઓનલી ફોર વરંગલમાં સિટી પાર કરવાની મગજમારી રહે. ખમ્મમનું આપણે કોઈ ટર્ન જ નથી. આપણે સીધું નોન સ્ટોપ, સીધું રોડે જ હાલવાનું. આપણે કોઈ યુટર્ન જ નથી. આપણે બરોબર 60 સેકન્ડ, 80 સેકન્ડ, 75 સેકન્ડ જેવા. બરોબર, આને કાંઈ ટેન્શન નહીં. જોતા રાજા સાહેબ બિંદાસ, મોજે મોજ. વાહ, ખૂટા નથી કાંઈ. આપણે અહીંયા ચા પાણી પી લીધા છે. આ જે રસ્તો તમને દેખાય છે એ રસ્તો તમારે આ જાય સીધો ખમ્મમ, અને આ જાય રાજમુંદરી. અહીંથી 155 કિલોમીટર છે. ડાબી સાઈડ મારો એટલે તમારે રાજમુંદરી આવે, અને ખાલી સાઈડ મારો એટલે ખમ્મમ આવે. આપણે જવાનું છે હનુમાન જંકશનવાળા રોડ પર, જે નિજોડ થઈને જાય છે. ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા હતા. બરોબર, હવે અફઝલભાઈ આપણે કાપને કાપો મારે છે. કાપો કરવા મળી જાય આપણે પાછા રનિંગ કરી નાખીએ. હવે આપણે ડિસ્ટન્સ કંપનીથી અહીંયાથી આપણે ડિસ્ટન્સ આપણે
બરાબર. જોઈએ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ. આપણે હનુમાન જંકશન સુધી ચાલે જઈએ. પછી જોઈએ આપણે કંપની રસ્તામાં છે બરાબર. જો મિત્રો આપણે હનુમાન જંકશનની પહેલાં 25 કિલોમીટર આગળ છીએ. આપણે અહીંથી હનુમાન જંકશન આપણે 25 કિલોમીટરથી આગળ છે. તો વ્યવસ્થિત જગ્યાએ એટલે આપણે જમવાનું બનાવી લઈએ છીએ બરાબર. જો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે મરચું મીઠું હળદર ધાણા જીરું નાખવાનું છે. બાકી કોઈ વસ્તુ નાખવાની બાકી નાખી દેવાના ચોખા એટલે હાથ થાય પૂરી બરાબર. ચોખ્ખું આપણે જીરું નાખી દીધું છે. આ બધું બટેટા છે, રીંગણ છે, ફૂલો છે, બધાનું મિક્સ વઘારેલી ખીચડી અખની કહેવાય અમારી ભાષા. વઘારેલા ભાત, અખની કહેવાય. આખણી દમ બિરયાની. આમાં નાખશું આપણે મસૂર. જો મિત્રો આપણે મીઠું મરચું હળદર ધાણા જીરું બધું અંદર નાખી દીધું છે. ટોટલ વસ્તુ ગરમ મસાલો ખાલી ઉપરથી નાખશું આપણે અંદર નાખી દઈએ. એટલે આને હવે આપણે પાણી નાખી દઈશું ને હલાવી નાખશું બરાબર. વ્યવસ્થિત શાંતિ પકડી હલાવી નાખીએ એટલે બધું એક રસ થઈ જાય. થઈ ગયું સરસ મજાનું. બાકી જાય એટલે આપણે નાખી દેવાના અંદર ચોખા. મસૂરને થોડાક આપણે ભરાવી દઈએ. ઈશુભાઈ બિરયાની બનતા મિનિટ કેટલી મિનિટ થાય? 10-15 મિનિટ બસ. ઓકે. આપણે ગુડીવાડા ગામમાં પહોંચી ગયા છે બરાબર. અહીંથી આપણે 10 કિલોમીટર જેવું હાલવાનું છે. ગુડીવાડા ગામમાં પહોંચી ગયા બરાબર. કુસ્તીનો દિવસ છે બધું જો ચર્ચ. મિત્રો હવે સીધા કંપની જ પહોંચી જઈએ. પહેલાં આપણે મિત્રો ફાઇનલી આપણે 12 વાગે રાઈટ 12ના ટોકરે આપણે કંપનીમાં પહોંચી ગયા છે. જ્યાં કંપની છે અફજલભાઈ. ભૂંગળા છે, છાશ છે, આપણે મરચાં તળ્યા છે. 12 વાગે 12ના ટોકરે આપણે એન્ટ્રી થઈ ગયા હતા. ગાડી લગાડી જમવા બેઠી ગયા છે. હવે જો મિત્રો આ રીતની ટ્રક લાઈફ છે. આપણી 12 વાગે જમવાનું મળે. જમવાનું તો આપણે બનાવી લીધું હતું બરાબર હનુમાન જંકશનની પહેલાં. અત્યારે કંપનીમાં લાવીને જમવા બેઠા છે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ અને આ સાથે વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરી દઈએ છીએ. મારા ભાઈ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર કેમ અફજલભાઈ? અમારું ભાવનગર.